હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આપણી ગૃહિણીઓને એક જ પ્રોબ્લેમ હોય છે કે ડિનરમાં શું બનાવવું. લંચમાં તો આપણે દાળ ભાત શાક રોટલી બનાવતા હોઈએ છીએ, પણ ડિનરમાં આપણા કિડ્સને અને ઘરનાને બધાને કંઈક નવું અને યુનિક વસ્તુ જોઈતી હોય છે. તો આજે હું તમારા એ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી છું અને આજે આપણે બનાવીશું બેસન સેન્ડવિચ. તો બેસન સેન્ડવિચ કેવી રીતના બનાવીશું તે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. બ્રેડ પુડલા બનાવવા માટે સૌપ્રથમ આપણે 2 વાડકી ચણાનો લોટ લઈશું. તેમાં અડધી ચમચી અજમો એડ કરીશું. 1 ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરીશું. તમે લીલું મરચું એડ ન કરવું હોય તો તે તમે સ્કીપ પણ કરી શકો છો. ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું. ઝીણા સુધારેલા ટામેટો એડ કરીશું. ઝીણી સુધારેલું કેપ્સિકમ એડ કરીશું. હવે આપણે તેમાં બધા ડ્રાય મસાલા એડ કરીશું, જેના માટે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. પોણી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. તેમાં આપણે પ્રમાણસર મીઠું એડ કરીશું. તેમાં પિંચ બેકિંગ સોડા એડ કરીશું. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે એક બેટર તૈયાર કરીશું. બેટર એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીવાળું નથી જોઈતું. આપણે જે પુડલાનું બેટર બનાવીએ છીએ તેનાથી થોડું થીક બેટર બનાવીશું. હજી થોડું બેટર આપણને ગાઢું લાગે છે, થોડુંક પાણી એડ કરીશું. એટલે આપણે જે કન્સિસ્ટન્સીવાળું બેટર જોઈએ છે તે આપણને બેટર મળી રહેશે. આપણે 1 ગ્લાસ પાણી લીધું હતું, એટલે કે આપણે 2 વાડકી બેસન લઈએ તો તેમાં આપણને 1 ગ્લાસ જેટલું પાણીનો યુઝ થશે. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું. તેની ઉપર આપણે થોડું તેલ સ્પ્રિંકલ કરીશું. હવે આપણે એક બ્રેડની સ્લાઇસ લઈશું અને આપણે જે બેટર તૈયાર કર્યું છે તેમાં પ્રોપરલી આપણે ડીપ કરી લઈશું. આવી રીતે બધી જ બાજુ બેટર વ્યવસ્થિત લાગી જાય તે રીતે આપણે તેને ડીપ કરીશું. હવે તેને આપણે પેન ઉપર મૂકી દઈશું. એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને આપણે બીજી બાજુ તેને થવા દઈશું. ઉપરની બાજુ થોડું ઓછું ગોલ્ડન બ્રાઉન થયું હતું એટલે આપણે તેને ફરીથી ફ્લિપ કરીને ઉપરની બાજુ પણ તેને વ્યવસ્થિત થવા દઈશું. આવી રીતે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને ડીશમાં લઈ લઈશું. હવે આવી જ રીતે આપણે બીજી બ્રેડની સ્લાઇસને પણ આવી રીતના ડીપ કરી અને તેને પણ આપણે બંને બાજુથી શેકી લઈશું. તેની ઉપર થોડું આપણે તેલ સ્પ્રિંકલ કરીશું. ગેસની આંચ આપણે મીડિયમ રાખવાની છે, બહુ એકદમ હાઈ તાપ ઉપર નહીં થવા દઈએ. જેનાથી શું થાય છે કે આપણે ચણાના લોટનું જે બેસન બનાવ્યું છે તે પ્રોપરલી શેકાઈ જાય. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે તેને આપણે એસેમ્બલ કરીશું. તેના માટે બ્રેડની એક સ્લાઇસ ઉપર ગ્રીન ચટણી લગાવીશું અને બ્રેડની બીજી સ્લાઇસ ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવીશું. તેની ઉપર આપણે ચાટ મસાલો બંને સ્લાઇસ ઉપર સ્પ્રિંકલ કરીશું.
તો તૈયાર છે આપણી બેસન સેન્ડવિચ. આપણી બેસન સેન્ડવિચ તૈયાર છે. લેટ્સ ટેસ્ટ ઇટ. એકદમ સુપર બની છે ને એકદમ સ્વાદિષ્ટ બની છે અને એકદમ બનવામાં પણ એકદમ સહેલી છે. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને જો મારો વિડીયો તમને ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરશો. આવી જ નવી નવી રેસીપી લઈને હું તમારી સાથે ફરીથી હાજર થઈશ. બાય.